ગુજરાત પ્રદેશ અમિત ચાવડાની જન આક્રોશ રેલી અંતર્ગત વડોદરાના સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જન આક્રોશ યાત્રા છાણીથી વડોદરા શહેરમાં પ્રવેશ કરશે, જે વોર્ડ નંબર 1થી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવશે અને વડોદરા શહેરના 19 વોર્ડમાં ફરશે. દરેક જગ્યાએ અલગ અલગ વોર્ડમાં લોકો આ જન આક્રોશ રેલીમાં જોડાશે, અલગ અલગ પ્રશ્નોના મુદ્દાઓ સાંભળશે અને સાથે જ આ જન આક્રોશ રેલીનું સ્વાગત પણ કરવામાં આવશે. સાથે જ નાની નાની મીટિંગો પણ કરવામાં આવશે. વડોદરા શહેરમાં ફરીને મોડી સાંજે અટલાદરા થઈને વડોદરા જિલ્લામાં જન આક્રોશ રેલી જિલ્લામાં પ્રવેશ કરશે. આ મહત્વની બેઠકમાં ગુજરાત પ્રદેશના પ્રભારી એવા પંકજભાઈ પટેલ, સંદીપ માંગરોલિયા, ધીરો બક્ષી, ડોક્ટર ઇરફાન રાઠોડ, વડોદરા શહેરના કાઉન્સિલરો તેમજ વોર્ડ પ્રમુખ, NSUI વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકર્તાઓ આ મહત્વની બેઠકમાં હાજરી આપશે. પણ એના માટે આપણે આપણી લડતને જારી રાખવી પડશે. સાથીઓ હોય, બરોડા હોય, સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, જામનગર હોય, જુનાગઢ હોય, જેટલા અર્બન સિટી આપણી પાસે પણ ક્યાંક ને ક્યાંક હેરાન થયા છે. હવે સમાન જમાનો આવી ગયો છે, હવે સમય પાકી ગયો છે. આવનાર સમયમાં સમગ્ર વિશ્વનું વિદ્યા પ્રત્યેની કોઈ ભાવના હોય, સ્વાભાવિક છે. પરિવાર છે, જ્યારે પરિવાર મોટો હોય છે તો એની અંદર મનદુખ, આપણા ઘરમાં પણ જ્યારે 6 જણનો 5 જણનો પરિવાર. જન આક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખૂબ જ મોટી સફળતા બાદ આ યાત્રા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, અમારા ગુજરાતના પ્રભારી રાજ્યસભાના સાંસદ એવા મુકુલ વાસનિકજી, અમારા મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ રામકિશનજી અને આ બધા નેતૃત્વના આગેવાનીમાં મધ્ય ગુજરાતમાં આવનારી 20 તારીખથી આ યાત્રા શરૂ થવા જઈ રહી છે. એમાં પણ આ મધ્ય ગુજરાતની અંદર જ્યારે યાત્રાની શરૂઆત થશે ત્યારે એ યાત્રા અલગ અલગ શહેર જિલ્લામાં થઈને લગભગ 25 તારીખની આસપાસ વડોદરા શહેરમાં આવશે, જ્યાં આ જન આક્રોશ યાત્રાનો મુખ્ય હેતુ એ જે લોકોનો આક્રોશ છે, આજે પ્રજામાં જે આક્રોશ છે એ આક્રોશ માટેની આ યાત્રા છે કે આજે લોકો હેરાન છે, પરેશાન છે. ભાજપના નેતાઓ સત્તાના નશામાં મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે. વડોદરા શહેરની વાત કરીએ તો પાયાની સુવિધા, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, સારા રોડ રસ્તા ના મળે અને દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને ફાયર બ્રિગેડના સંસાધનો હોય કે સ્મશાનમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે, કે જે વડોદરામાં પૂર આવ્યું અને વિશ્વામિત્રીમાં જે ભ્રષ્ટાચાર, આ બધા મુદ્દાઓને આવનાર દિવસમાં ઉજાગર કરીશું. વડોદરા શહેરમાં આ યાત્રા જે છે એ છાણીથી એન્ટર થશે. વડોદરા છાણીથી વોર્ડ નંબર 1થી આ યાત્રાની શરૂઆત થશે. જે યાત્રા વડોદરા શહેરના 19 વોર્ડમાં ફરીને દરેક જગ્યાએ અલગ અલગ વોર્ડ વાઇઝ બધા લોકો જોડાશે, એમના પ્રશ્નો રજૂ કરશે. અમારા પ્રદેશનું નેતૃત્વ એમના પ્રશ્નો સાંભળશે. અલગ અલગ જગ્યાએ નાની મિટિંગો પણ થશે, યાત્રાનું સ્વાગત થશે અને આખા વડોદરાના તમામ 19 વોર્ડમાં થઈને અંતે યાત્રા આખો એક દિવસ વડોદરામાં ફરીને મોડી સાંજે અટલાદરા થઈને વડોદરા જિલ્લામાં આ યાત્રા પ્રવેશશે. બેઠકમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન પંકજભાઈ પટેલ, પૂર્વ અમદાવાદ શહેર પ્રમુખ અને કાઉન્સિલર નીરવભાઈ બક્ષી અને પ્રદેશના મંત્રી ડોક્ટર ઇરફાન રાઠોડ સહિત કોંગ્રેસના તમામ આગેવાનો ઉપસ્થિત છે.